તો આ તરફ મહેસાણાના સતલાસણા તાલુકાના ભાણવાસ ગામમાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું છે। પશુપાલકો દ્વારા સ્થાનિક દૂધ ડેરીના વહીવટ અને પ્રમુખ સામે જો હુકમીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। છેલ્લા 4 દિવસથી ગામના પશુપાલકોનું રોજનું અંદાજે 300 થી 400 લીટર દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં ન આવતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે। આખરે પોતાનું નુકસાન અટકાવવા માટે પશુપાલકો ખાનગી વાહન બોલાવીને અન્ય જગ્યાએ દૂધ મોકલવાની ફરજ પડી રહી છે। સમગ્ર મામલે પોતાનો વિરોધ નોંધાવવા પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો છે। સાથે જ પશુપાલકોએ ડેરીના પ્રમુખને તાત્કાલિક બદલવા માટે માંગ પણ કરી છે। સમસ્યા છે પણ એનું નિરાકરણ અમે લાવવાનું 10 વર્ષથી છે પણ એનું નિરાકરણ લાવવા માટે અમે આ 2-3 દિવસ પહેલાં અમારી જે મિટિંગ હતી ને એ મિટિંગમાં અમે રજૂઆત કરી એનું અમારું નિરાકરણ આવ્યું ના। તે દરેક ડેરીમાં એવા નિયમો હોય છે કે 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે પણ અમારો વર્ષોથી એના એ જ છે 40 વર્ષથી એના એ છે એટલે એનું કોઈ અમારે નિરાકરણ આવતું નથી। અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા। સમાચાર સાહેબ આ રીતે છે કે આજે વર્ષે મિટિંગ થાય છે વાર્ષિક મિટિંગ એમાં કમિટી બદલવાની વાતો હોય છે પણ આ લોકો કોઈ સાંભળવા માગતા કાયદા વર્તા હોય છે કાયદાની કોઈ ન બધાને તો ખબર ના હોય અને જે કમિટી કારોબારી અમુક લેડી લીધી હોય એને તો ખબર ના ઘેર સહીઓ કરી આવ્યા હોય એને ખબર ન છે આ ડેરી મિટિંગ છે હું એને ખબર જ ના હોય। તો આ તરફ સુરત અને તાપીની જીવાદોરી સમાન સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને ભાજપ પ્રેરિત પેનલમાંથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ અંતર્ગત સુરત ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું। સુમુલ ડેરીની ચૂંટણી માટે સુરત જિલ્લાની 9 બેઠકો અને તાપી જિલ્લાની 7 બેઠકો માટે કાર્યકરોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા। સેન્સ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ તરફથી શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, ગીતાબેન રાઠવા અને દુષ્યંત પંડ્યા નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા। જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં સુરત અને તાપી જિલ્લાના કાર્યકરોને સંભવિત ઉમેદવારો અંગે સાંભળવામાં આવ્યા હતા। આ પ્રસંગે બંને જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ભાજપ સંગઠનને ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરી છે। બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે આવનારા દિવસોમાં સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે। એ સંદર્ભે આજે પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે। નિરીક્ષકોમાં શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, દુષ્યંતભાઈ અને ગીતાબેન રાઠવા આમ 3 નિરીક્ષકો પ્રદેશમાંથી આજે સુરત અને તાપી જિલ્લામાં જે કંઈ ઈચ્છુક ઉમેદવારો છે એમને સાંભળવા માટે આવ્યા છે। તો આ તરફ પાટણના સિદ્ધપુરમાં મોંઘવારી, બેકારી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રાંત કચેરીએ કોંગ્રેસના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કાર્યકરો સાથે રહીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ત્યારે આગામી દિવસોમાં પણ સિદ્ધપુરની જનતા માટે કોંગ્રેસ મેદાનમાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સમયની અંદર આજે ધરણા ધરવા પડશે। આ બ્રિજના મુદ્દાઓ પર વેપારીઓ પણ આજે રોષે ભરાયેલા છે। સિદ્ધપુરના સરસ્વતી જે નદીનું તળાવ જે ખોદ્યું છે, માધુપાવડી જે ખોદી અને હીરાબા સરોવર નામ આલી અને નવું જે ખોલ્યું કાર્તક મહિનાની પૂનમના દિવસે મેળો ક્યાં ભરાશે એ મુદ્દા ઉપર પણ અમે આવવાવાળા સમયમાં ધરણા ધરવાના છે। અનેક મુદ્દાઓથી ઘેરાયેલું આ સિદ્ધપુર એને ન્યાય અને અધિકાર કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે જે અવાજ બનવાનું થતું છે તે અવાજ બનીશું અને આ સિદ્ધપુરની પ્રજાનો ન્યાય અપાવવા માટે અમે તત્પર કોંગ્રેસ પાર્ટી સમગ્ર ટીમ તૈયાર। તો આ તરફ જામનગરની ધ્રોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અદનાન જનરના નેતૃત્વમાં કોંગ્રેસ આગેવાનોએ ધ્રોલની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી। સાથે જ નવી બની રહેલ સરકારી હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું। મુલાકાત દરમિયાન હાલ કાર્યકર હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી। મુલાકાત દરમિયાન નવી બની રહેલ હોસ્પિટલની બિલ્ડિંગમાંથી પાણી ટપકતું જોવા મળ્યું તેમજ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના પણ આક્ષેપ સામે આવ્યા। હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો અને જરૂરી સ્ટાફની કાયમી
નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી છે. તેમજ વિરોધ પક્ષના નેતા અદનાન ઝનરે ધ્રોલ નવી સરકારી હોસ્પિટલનું તાત્કાલિક કામ પૂર્ણ કરી હોસ્પિટલ શરૂ કરવા સરકારને અપીલ પણ કરી છે. તો આજે મેં આવ્યા તો અહીંયા જોયું કે આખા હોસ્પિટલની અંદર 1 થી 2 ડૉક્ટર હાજર હતા. ટોટલ ડૉક્ટર 4 છે, એમાંથી એક ડેન્ટલ છે, બાકી બધા 3 ડૉક્ટર છે, એમાંથી એક MBBS ને MD છે, પણ એ બધાય અનુભવી નથી. ધ્રોલમાં અનુભવી ડૉક્ટરની જરૂર છે. ધ્રોલમાં લગભગ જગ્યાઓ ખાલી પડી છે. ધ્રોલમાં હોસ્પિટલનો મેકમ ખર્ચ ખૂબ જ નાનો છે, જે આજથી 10 વર્ષ પહેલાં મંજૂર થયો તો તે જ મેકમ ખર્ચ હજી પણ ચાલે છે. ધ્રોલ શહેર અને ધ્રોલ તાલુકાની વસ્તી અત્યારે અંદાજિત 1 લાખ જેવી થઈ ગઈ છે. અને ધ્રોલ તાલુકા અને ધ્રોલ શહેરનું મોટામાં મોટું હોસ્પિટલ હોય તો ધ્રોલ સરકારી સામૂહિક કેન્દ્ર સરકારી હોસ્પિટલ છે. જો ત્યાં પ્રાથમિક સુવિધા ન હોય ને કોઈ પણ આજુબાજુના ગામડાવાળા લોકો એમરજન્સીમાં અહીંયા આવે છે તો તેને એક જ જવાબ આપવામાં આવે છે કે તમને જામનગર રિફર કરવામાં આવે છે, અહીંયા કોઈ પ્રાથમિક સુવિધા હોતી નથી. તો મારી એ માંગણી છે કે ધ્રોલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાય. સુરતના હજીરા કાંઠા ગામના લોકોએ સરકારી પડતર જમીન ખાનગી કંપનીને ફાળવવાના નિર્ણય સામે કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે CRZના નિયમ મુજબ ખાડીમાં પૂર આવે ત્યારે પાણીના નિકાસ માટે રાખવામાં આવેલી સર્વે નંબર 580 થી 500 વીઘા સરકારી જમીન સરકાર દ્વારા ખાનગી કંપનીને ટાઉનશીપ બનાવવા આપી દેવાય. આ નિર્ણયને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ મુદ્દાને લઈ સ્થાનિકોએ ચીમકી પણ આપી છે કે જો માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે અને ન્યાય માટે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવાશે. आपको कहते हैं बहुत दुख हो रहा है कि हजीरा काठा विस्तार में इंडस्ट्रीज का डेवलपमेंट तो हुआ है, लेकिन इंडस्ट्रीज द्वारा हजीरा काठा विस्तार में जितनी भी गवर्नमेंट लैंड है उसको गैरकायदे से एनक्रोचमेंट उनको वो लोग बना रहे हैं और उनके एनक्रोचमेंट की गैरकायदे से एनक्रोचमेंट की वजह से हजीरा काठा विस्तार के सराउंडिंग जो 8-10 गाँव है वो उसको इफेक्ट हो रहा है, उसका अस्तित्व जोखिम में आ रहा है. तो उसके अगेंस्ट आज हम कलेक्टर साहब को आवेदन पत्र देके विरोध प्रदर्शन करने के लिए आए हैं. વર્કર બહેનોનો કલેક્ટર કચેરીએ મોરચો. આશા વર્કર બહેનોએ કલેક્ટરને કરી હતી રજૂઆત. વધતું કામનું ભારણ ઘટાડવા માંગ કરી છે. અનેક આરોગ્ય યોજનાઓની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી. એક સાથે ડિજિટલ એન્ટ્રી સોંપાતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રસીકરણ અને માતા બાળ પોષણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કામગીરીના ભારણ વચ્ચે યોગ્ય વેતનની પણ માંગ કરી છે. કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે. સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી. તો આ તરફ પાદરાના ડબકા ગામે જર્જરિત ટાંકી તોડી પડાઈ છે. સેકન્ડોમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાય કરાઈ. ટાંકીમાંથી પોપડા ખરતા તિરાડો પડી ગઈ હતી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો. ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી છે અને ટાંકીને તોડી પાડવામાં આવી. અમદાવાદમાં એએમસીની ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી છે. ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. રોડ અને સ્ટ્રીટ લાઇટ પર કરાયું હતું બાંધકામ. તો એએમસીએ ધાબાના ભાગનું ડિમોલેશન શરૂ કર્યું. ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્ર એક્શનમાં છે. નિયમોનો ભંગ કરનાર સામે એએમસીની કાર્યવાહી. બાંધકામ તોડતા જ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ના, આજે ટીમને તમામ મોકલી અને તમામ બાંધકામોની ચકાસણી કરી એના પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ કિસ્સામાં કોઈ કર્મચારી કે અધિકારી ઉપર કોઈ પગલાં લેવા માટેનો વિચાર કરાયો છે? આજે તમામ બાંધકામોની ચકાસણી કરીને જવાબદાર જે સંબંધિત જેવી અધિકારી કે કર્મચારી છે તેના પર પગલાં લેવામાં આવશે. સર, એમનું એવું કહ્યું છે દુકાનદારનું કે કોર્પોરેશને મંજૂરી આપી છે, મંજૂરી લેવામાં આવી છે, કેટલું સાચું? ના, આ પ્રકારની કોઈ મંજૂરી લેવામાં આવી નથી, એટલે જે ગેરકાયદે બાંધકામના અંતર્ગત જ એનો અમલ કરવામાં આવે છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારની અંદર મહાનગરપાલિકા અને ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ઘોર બેદરકારી છે એ સામે આવી છે. આ દ્રશ્યો અત્યારે જે દેખાય છે એ
ઉત્તર ઝોનની અંદર જે સરદારનગર વોર્ડ અને કુબેરનગર વોર્ડ આવેલો છે ત્યાં ફૂટપાથની ઉપર જ બાંધકામ કરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાય છે. કોર્પોરેટરની ઓફિસની બિલકુલ સામે જ આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આખી ફૂટપાથ છે એ ફૂટપાથ જ એની અંદર દબાવી લેવામાં આવી છે. તો સાથે સ્ટ્રીટ લાઇટનો જે થાંભલો છે એ સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ સાથે ચણી દેવામાં આવ્યો છે. થાંભલાના ભેગો એ પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાય છે, જે કામ પણ અત્યારે અહીંયા થઈ રહ્યું છે. એસ્ટેટ વિભાગની 4 આંખો વચ્ચે થઈ અને આ કામ થઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ લાગે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે જાહેર માર્ગ પર થતું બાંધકામને રોકવાવાળું કોઈ નથી. કોર્પોરેશનમાંથી કોઈ નથી કે સામે આવેલા કોર્પોરેટરની ઓફિસે પણ કોઈને આ બાંધકામ રોકવાની તસ્દી નથી લીધી. કેમેરામેન મેહુલ સાથે રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એમસીના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ સામે નોંધાશે ગુનો. આવક કરતાં વધુ સંપત્તિની તપાસ પણ કરાશે. ભ્રષ્ટાચાર મામલે મહિના પહેલા કરાયા હતા સસ્પેન્ડ. રૂપિયા 3.76 કરોડના બિલમાં આચરી હતી ગેરરીતિ. અધિકારીઓ પાસેથી 1.60 કરોડ વસૂલ કરાયા. બાકીની રકમ વસૂલવા તંત્રએ તપાસ તેજ કરી છે. એડિશનલ સિટી એન્જિનિયર રાજેશ રાઠવા સામે પગલાં લેવામાં આવશે. ઉત્કર્ષ અને રમેશ અને અલ્પેશ સામે પણ કાર્યવાહી થશે. ચારે અધિકારીઓ ઉત્કર્ષ ભાભોર, રમેશ બારિયા, અલ્પેશ મકવાણા અને રાજેશભાઈ રાઠવા અમને જ્યારે પણ આ ગંભીરતા ધ્યાનમાં આવી ત્યારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. એમની પાસેથી 3.76 કરોડની જે રિકવરી કરવાની હતી એમની કોન્ટ્રાક્ટર પાસેથી, એમાંથી 1.60 કરોડની રિકવરી જે છે એ કરેલી છે. બાકીની રકમ એમની પાસેથી મેળવવાની બાકી છે. આજે આ તમામની વિરુદ્ધમાં આયથી વધારે સંપત્તિનો તપાસ પણ થવી જોઈએ અને આમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ એવી સૂચના કમિશનરશ્રીને આપી છે. વડોદરાના શિનોરમાં આવાસ યોજનાનો વિવાદ છે. પીએમ આવાસમાં ઉઘરાણીનો આરોપ. આવાસ મંજૂર કરાવવાની લાલચ આપ્યાનો દાવો થયો છે. અરજદાર પાસેથી રૂપિયા 25,000 લીધાનો આક્ષેપ છે. લાભાર્થીનું નામ યાદીમાં ન આવતા પોલીસમાં અરજી. તો પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી અપાઈ છે. ઓડિયો ક્લિપમાં યોજનામાં ગેરરીતિની ચર્ચાનો દાવો છે. અરજદાર દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સબાભાઈની દુકાને આપણે 25,000 રૂપિયા ભલાભાઈ સરપંચને આપેલ છે. એક આવાસના 5,000 રૂપિયા કઈને લીધેલ છે, પણ એમાં આપણી આવાસ આ વખત 89 આવાસ આવી છે ગ્રાન્ટની અંદર, પણ અમારું નામ આવ્યું નથી. એ રીતે એ લોકોએ 25,000 રૂપિયા લીધેલ છે. હવે પૈસા પરત આપવા સબાભાઈને કીધું. સબાભાઈ કહે તું 25,000 રૂપિયા ભલા પાસેથી લઈ લે, પણ ભલાભાઈ કહે છે કે હું સબાભાઈ જોડે વાત કરીને પતાવી દઈશ, પણ આ બે જણ 25,000 રૂપિયા આપવાનું નામ લેતા નથી. આજે મહિનાથી મને ચળવે છે, એટલા માટે મને એટલું જ છે કે મારા પૈસા મને પરત મળે. મારે તો આ તરફ બનાસકાંઠાના અંબાજી નજીક એક મૃત મહિલાને જીવિત દર્શાવીને જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મૃત જાહેર થયેલી મહિલાને કાગળો પર જીવતી બતાવી કલેક્ટર કચેરીમાં હાજર કરાઈ હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જમીન દસ્તાવેજો પર અંગૂઠાનું નિશાન પણ લેવાયું. ખાતામાં રૂપિયા 15 લાખ જમા થતાં તેને ઉપાડી લેવામાં આવ્યા. દસ્તાવેજો મુજબ રામીબેનનું 21 ઓગસ્ટ 2014ના રોજ અવસાન થયું હતું. ત્યારે 18 માર્ચ 2025ની તારીખે આ મુદ્દે સવાલ પૂછાયો હતો. હાઈવે નજીકની કરોડોની જમીનો આ મામલો સામે આવતા અધિકારીઓ પણ દોડતા થયા હતા. તેમજ આ મામલે ઊંડી તપાસની પણ માંગ ઉઠી છે. આદિવાસીઓની રહેણાંક જમીન કલેક્ટરની મંજૂરી વિના વેચી શકાતી નથી. ત્યારે મૃતક મહિલા કેવી રીતે કચેરી પહોંચી, જમીનના પૈસા કોણે ઉપાડી લીધા, તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. રોમલીના છોકરા તો 3 હતા. મોટો છોકરો હુરમો, પછી બીજા નંબરનો પાબીયો, ત્રીજા નંબરનો જોદો. તો હાલ કેટલા છોકરા મરી ગયા, કેટલા જીવે? એમાંથી ઓફ થઈ ગયા 2. હુરમો ઓફ થઈ ગયો, પાબીયો ઓફ થઈ ગયો અને જોદો છે. જોદો છે. એ અત્યારે ક્યાં ગયો? એ તો મજૂર ઉપર ગયો સાટલાસણા. એ હાલ બી આ જગ્યા ઉપર આવે? આવે. આ જગ્યા ઉપર જ રહે છે? આ જગ્યા ઉપર ઓંબા નીચે.
વડોદરાના શિનોરમાં આવાસ યોજનાનો વિવાદ. પીએમ આવાસમાં ઉઘરાણીનો આરોપ. આવાસ મંજૂર કરાવવાની લાલચ આપ્યાનો પણ દાવો. તો આ તરફ માંગરોળમાં શિક્ષણના નામે ફાળવાયેલી કરોડો રૂપિયાની સરકારી જમીન આજે ભૂમાફિયાઓના કબજામાં હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષ 1967માં શૈક્ષણિક વિકાસ માટે ફાળવાયેલી દાતાર મંઝિલ કેમ્પસની આશરે 36 વીઘા જમીન પર ચાલતી કોલેજો એક પછી એક બંધ થઈ ગઈ અને ત્યારબાદ આ કિંમતી જમીન પર ગેરકાયદેસર દબાણો થઈ ગયા હોવાના આરોપ ઉઠી રહ્યા છે. દબાણો દૂર કરવા માટે કાર્યવાહી થવી જોઈએ, ત્યાં વર્ષોથી ફાઇલો ધૂળ ખાતી રહી, જેના કારણે સરકારી જમીન પર નાળિયેરીના બગીચાઓ ઊભા થઈ ગયા અને લાખોની કમાણી થતી હોવાના દાવા થઈ રહ્યા છે. હવે દબાણકારો સામે પગલાં ભરવાને બદલે આ જમીન સરકાર હસ્તક કરવાની પ્રક્રિયા શરૂ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખરે આ સમગ્ર મામલે જવાબદાર કોણ? શૈક્ષણિક સંસ્થાઓ કેમ બંધ થઈ અને શિક્ષણ માટેની જમીન બચશે કે નહીં, તે સૌથી મોટો સવાલ બની ગયો છે. રૂબરૂ ફરિયાદ છે અમને માનનીય આપણા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ મારફત જિલ્લા સંકલનમાં મળેલી છે, જે અન્વયે આપણે સંબંધિતોને કાર્યવાહી કરવા માટે પણ કીધેલું છે. દબાણકર્તાઓ જેમણે પણ કર્યું છે એમની સામે કડક કાર્યવાહી પણ થશે. હાલ તપાસ ચાલુ છે, એટલે બહુ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ થશે અને જે દબાણ છે એ સંલગ્ન દ્વારા ખુલ્લું કરવામાં આવશે. દાતાર મંજિલ નામની એક જગ્યા આવેલી છે, જે સરકાર હસ્તક એ જગ્યા આવેલી હતી. વર્ષો પહેલાં 1989માં શારદા ગામ સંસ્થાએ એ જગ્યાને BRS કોલેજ ચલાવવા માટે ભાડે માગેલી અને સરકારે એને 1 વર્ષ માટે ભાડે આપેલી. ત્યારબાદ એનું નવું મકાન શારદા ગામ મુકામે થઈ જતાં CPED કોલેજને 15 વર્ષના પટ્ટે માગેલી અને CPED કોલેજ બનાવવા માટે 15 વર્ષ સુધી સરકારે એને ભાડા પટ્ટે ઉપર આપેલી હતી. એ પછી ભાડા પટ્ટો પૂરો થયો અને CPED કોલેજ પણ બંધ થઈ ગઈ. એ બધી જગ્યા સરકારને સોંપી દીધી. હાલ એ જગ્યા સરકાર હસ્તક છે, પરંતુ ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર પેશકદમી કરી લીધી છે. ત્યાંના જે મકાનો હતા એ પાડી નાખવામાં આવેલા છે. CPED કોલેજ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે જે જમીનો આજુબાજુની ફાળવેલી હતી તે જમીનમાં પેશકદમી થઈ ચૂકી છે અને આજે સરકારશ્રી હસ્તક લેવા માટે કાર્યવાહી થઈ રહી છે. તો સરકારશ્રી હસ્તક લેવાને બદલે, હેતુ ફેર કરવાને બદલે જે તે હેતુ માટે જમીન રાખેલી છે તે હેતુ ફેર ન કરવા સરકારશ્રીને વિનંતી કરું છું. ભરૂચ નગરપાલિકાની બેદરકારીને કારણે વોર્ડ નંબર 11ના હાજીખાના વિસ્તારમાં આવેલ પે એન્ડ યુઝ શૌચાલય જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે. વર્ષ 2008માં ભરૂચ નગરપાલિકા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના અનુદાનમાંથી અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે આ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તત્કાલીન પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં બનેલું આ શૌચાલય થોડા વર્ષો સુધી કાર્યરત રહ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં હોવાથી તેની યોગ્ય જાળવણી થઈ નથી. પરિણામે ઇમારત જર્જરિત બની ગઈ અને અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થળ પરથી ખાલી દારૂની બોટલો અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવતા સુરક્ષા અને જાળવણી સામે પણ સવાલો ઊભા થયા છે. હવે પાલિકા તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે. ભરૂચ નગરપાલિકા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના અનુદાનમાંથી ભરૂચના વોર્ડ નંબર 11માં પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યું હતું, જે હાલ જાળવણીના અભાવે જર્જરિત અને બંધ હાલતમાં જોવા મળ્યું છે. આપ જોઈ શકો છો કે આ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં હાથીખાના વિસ્તાર આવેલો છે, જ્યાં વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા અને ગુજરાત ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પે એન્ડ યુઝ બનાવ્યો હતો. આપ જોઈ શકો છો કે એની જે જાળવણીના અભાવે જે દિવાલો છે તે એમાં તિરાડો પડી ગઈ છે અને હાલ આ જે પે એન્ડ યુઝ છે તે જર્જરિત છે. આપ જોઈ શકો છો કે વર્ષ 2008ના વર્ષમાં આ બન્યું હતું અને અત્યારે હાલ 2024 સાલ છે, એટલે કહી શકાય કે છેલ્લા 19 વર્ષથી આ બનવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા વર્ષથી આ જર્જરિત હાલતમાં છે. આપ જોઈ શકો છો કે આ પે એન્ડ યુઝ બંધ હાલતમાં હોવાના કારણે
તેની દશા કેવી થઈ છે. દારૂની જે પોટલીઓ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આજે જાળવણીના અભાવે અહીં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા આ બંધ હાલતમાં જે પે એન્ડ યુઝ છે તેને તાત્કાલિક નગરપાલિકા હસ્તક લેવામાં આવે, જેથી અહીં જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે તે અટકી શકે. વિરલ રાણા, સંદેશ ન્યૂઝ, ભરૂચ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ અને વકીલો વચ્ચે વિવાદ સર્જાયો તો બાર એસોસિએશને 2 જજનો કર્યો હતો બહિષ્કાર. એચ ગુપ્તા અને ડીડી શાહની કોર્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બંને જજોના વર્તન સામે વકીલોમાં ભારે નારાજગી જોવા મળી છે. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ઠરાવ પસાર. જનરલ બોર્ડની બેઠકમાં લેવાયો છે આ મોટો નિર્ણય. તો આ તરફ સુરતમાં નકલી વોશિંગ પાવડરનું ગોડાઉન ઝડપાયું છે. ઉત્તરાયણ પોલીસે મોટા વરાછામાં રેડ પાડી હતી. બ્રાન્ડેડ કંપનીના નકલી પાવડર અને લિક્વિડનો પર્દાફાશ થયો છે. મોટી માત્રામાં માલસામાન, સ્ટીકર અને ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. બજારમાં લાંબા સમયથી થતું હતું આનું વેચાણ. તો 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. નકલી માલના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરાઈ. જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ગંધ્રપાવડા વિસ્તારના રહીશો છેલ્લા 20 દિવસથી નળમાં આવતું ગટરનું દૂષિત પાણી અને કાળું પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મતો ઉઘરાવીને જીતેલા ભાજપના 4 કોર્પોરેટરો અને મનપાના સત્તાધીશો રજૂઆતો છતાં એસી કેબિનોમાંથી બહાર નથી આવી રહ્યા. ચોમાસા પૂર્વે જ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે તો તેઓ મનપા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરશે. પારેખ શેરીની અંદર અતિશય ખરાબ અને દુર્ગંધ મારતું પાણી આવે છે. પાણીનું સેમ્પલ પણ સાથે છે. અમે છે એ આ બાબતે અહીંના કોર્પોરેટરશ્રીને પણ જાણ કરી છે, પરાગભાઈ રાઠોડને. એને માણસો બોલાવ્યા હતા છતાં હજી સુધારો થયેલ નથી. 10-15 દિવસથી જો અમારે નગરપાલિકાની જે નળ છે એમાં છે ને હાવ ગંધારા પાણી આવે છે. એની કારણે અમારે ઘરમાં બીવી ને બચ્ચાઓને બાપડેને બધું તકલીફ થાય છે. કેમ કે એ તકલીફ છે ને પાણી માટે આપણે જીવન માટે સારું નથી. બરાબર, જીવન જીવ હોય તો એના માટે છે ને સીધીને સુંદર પાણી જોઈએ. પણ જ્યારે સવારમાં અમે નળ ખોલીએ બરાબર, ત્યારે જ્યારે કુલ્લા કરીએ એ કુલ્લા પહેલાં તો કુલ્લા એવું મોટામાં છે ને વાસ મારે, એવું લાગે કે આપણે ટાંકીમાં ઉંદેડા મરી ગયા. છાયા બજારમાં છેલ્લા 20 દિવસથી અતિ દુર્ગંધવાળું કાળું અને સીવરનું પાણી જેને કહેવાય એ આવે છે લાઈનમાં. આ પાણીને હિસાબે રહેવું, ખાવું, પીવું, નાવું તો ઠીક, પણ ઘરની અંદર એટલી બધી દુર્ગંધ ફેલાય છે કે ઘરમાં રહેવું અઘરું પડી ગયું છે. તો આની જાણ કોર્પોરેટરને કરેલી છે, તો આનો કોઈ નિચોડ હજી સુધીમાં મળેલો નથી. તો વહેલાસર આનો કાંઈ નિચોડ મળે એવી કંઈક નગરપાલિકાની રજૂઆત છે અને થાય એવું કંઈક કરાવી દો વહેલા કે આ પાણીનો પ્રોબ્લેમમાંથી બહાર નીકળે. અમારે અહીંયા 15-20 દિવસથી આ ખરાબ ગટરનું પાણી આવે છે. તેનાથી ચામડીના રોગ અને આપણને બીજા અન્ય રોગનો ફેલાવો થાય છે. આ ન થાય એ માટે નગરપાલિકાને વિનંતી કે સારું પાણી વહેલી તકે આપે એવી નમ્ર વિનંતી. મહેસાણામાં આંબેડકર બ્રિજ પર સમસ્યા. લોખંડના એંગલ વારંવાર બને છે અડચણરૂપ. હવે વાહનો રોકવા એંગલ લગાવાયા છે. ઓવરલોડ વાહન પસાર થતાં જોખમ પણ વધ્યું છે. ડ્રાઈવર જોખમ હોવા છતાં કરે છે અહીંથી પસાર થઈ રહ્યા છે. પાછળના વાહનોને અકસ્માતનો પણ ભય. તો સ્થાનિકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ. સુરતમાં સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા એક પરિણીત મહિલાને ભારે પડી છે. ફેસબુક મારફતે સંપર્કમાં આવેલા એક યુવકે મહિલાનો ન્યૂડ વિડીયો રેકોર્ડ કરી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. સતત માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરવા સુધી પણ પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને
સમયસર મહિલાને બચાવી લીધી હતી। ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી બ્લેકમેલ કરનાર આરોપી સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ ફરિયાદની જાણ થતાં જ આરોપી છત્તીસગઢ ભાગી ગયો। જો કે અમરોલી પોલીસે વેશ પલટો કરી ઓપરેશન હાથ ધરી આરોપી મોન્ટુ કુમાર ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો। આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે। તો આગળ સમાચારોમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વ્યાજખોરીના આતંકનો એક હચમચાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 40,000 રૂપિયાની લેવડ દેવડના મામલે એક વૃદ્ધને એટલો માનસિક ત્રાસ આપવામાં આવ્યો કે તેમણે નોકરીના સ્થળે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો। પીડિત વૃદ્ધે આરોપી વ્યાજખોર પાસેથી લીધેલી રકમ કરતાં અનેક ગણી વધુ રકમ પરત ચૂકવી હોવા છતાં વધુ પૈસાની ઉઘરાણી, ગાળો, ધમકીઓ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો થયા છે। આપઘાતનો પ્રયાસ કરતા પહેલા વૃદ્ધે લખેલી સુસાઇડ નોટે સમગ્ર મામલો ખુલ્લો પાડ્યો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ વ્યાજખોરે પૈસાની માંગણી ચાલુ રાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે પીડિત પરિવારે આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। गवर्नमेंट नौकरी पानी पुराटा बोरी बांध हाल जे में अपघात કર્યો એ કારણે પરમાર પરવીનભાઈ ગોવિંદભાઈ પરમાર એ મેં 75,000 રૂપિયા કેસ આપી દીધા અને ધાક ધમકીથી પાછા 50,000 મને કહે છે। એ ટાઈમ 5-2,000થી મને ફોન ચાલુ છે, ત્યાં દિન સુધી મને ફોન ચાલુ મન પડે બોલે ચાલે। જે આપઘાત કરવાનો સાંજના એને ફોન આવ્યા હતા કે ફોન કરીને ધાક ધમકી આપી કે તને ટાટિયા ભાંગી જાહે, મારી નાખ્યું તને, ઘરે આવવાની ધમકી આપે છે। અને એ મેઘનામાં રહે છે અને દવાખાને આવ્યા તોય છતાં ફોન આવ્યો કે મરી જાય તો મારે શું છે, મારે પૈસા જોહે છે। જે તમારા પિતા છે એ શું કામ ધંધો કરે છે અને ક્યાં દવા? ગવર્મેન્ટ જોબ કરે છે, રાંગસ આપી રહી નોકરી ઉપર અહીંયા ટીકડા પીધા છે। ગઈકાલ તારીખ 16/6/2026ના રોજ ફરિયાદી હરસુખભાઈ દેવસીભાઈ મારું નાઓએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓએ આ કામેના આરોપી પ્રવીણભાઈ ગોવાભાઈ પરમાર નાઓ પાસેથી જાન્યુઆરી 2026માં તેઓને ઉજ્જૈન ખાતે જવાનું હોય, જેથી પૈસાની જરૂરિયાત પડતા તેઓએ તેમની પાસેથી પૈસા ઉછીના લીધેલા હતા। ત્યારબાદ સમયાંતરે 5-10,000 કરી ટોટલ 40,000 રૂપિયા ઉછીના લીધેલા। તેના બદલામાં તેઓએ 10,000 વ્યાજ પેટે ચૂકવેલા હતા। તેમ છતાં આ કામેના આરોપી ફરિયાદીને અવારનવાર રૂબરૂ તેમજ ફોન કરી તેઓને 20% લેખે મૂળ રકમ તેમજ અત્યાર સુધીનું વ્યાજ ચૂકવી આપવા માટે ધાક ધમકી કરતા હોય, જે મતલબેની ફરિયાદીએ ફરિયાદ દાખલ કરતા ફરિયાદીની ફરિયાદ રજીસ્ટરે લઈ BNS તેમજ નાણાં ધીરધાર અધિનિયમની અલગ અલગ કલમો તળે ગુનો નોંધવામાં આવેલ છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નર્મદા મેઇન કેનાલ પાસે એક યુવાને ઝંપલાવ્યું હોવાની આશંકાએ ચકચાર મચી છે। વેડપુર ગામ નજીક કેનાલના કિનારે એક બાઇક મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। પ્રાથમિક માહિતી મુજબ ગજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર નામનો યુવાન બોડેલી તાલુકાના પણેજ ગામનો રહેવાસી છે। તે વાઘોડિયામાં પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। યુવાનની બાઇક કેનાલ નજીકથી મળી આવતા તેણે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી। ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। નવસારી જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ લાંચ લેતા સકંજામાં આપ્યા છે। તલાવચોરા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી અને પ્રમુખે ફરિયાદીની જમીનમાંથી માટી બહાર લઈ જવા 40,000ની લાંચ માંગી હતી, ત્યારે વલસાડ ડાંગ એસીબીની ટીમે કાર્યવાહી કરતા બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા। લાંચિયા પ્રમુખ કમલેશ દેસાઈ સહિત વચેટિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો। સુરતમાં ગુજસી ટોકના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે। એસઓજીએ મોહમ્મદ યુનુસ કોઠારીને ઝડપી પાડ્યો છે। આરોપી સામે 2021માં ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો। જામીન મળ્યા બાદ કોર્ટમાં હાજર થયો નહોતો। નાનપુરા
જમરૂખ ગલી પાસેથી દબોચી લેવામાં આવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેલ ભેગો કર્યો છે. ગુલામ મોહમ્મદ કોઠારી કે જે કોઠારી ગેંગનો એક સક્રિય સભ્ય છે અને સજ્જુ કોઠારીનો ભાઈ છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આની હકીકત એવી છે કે 2021થી ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત હતો. ત્યારબાદ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ જામીન રદ કરવા માટેની અઠવા કોર્ટમાં અરજી કરેલી. તે અંતર્ગત 5 મે 2026ના રોજ અઠવા કોર્ટે આને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરેલો અને એસઓજી આની શોધમાં ઘણા સમયથી હતી. તો એસઓજીને યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વડોદરાના શિનોર તાલુકાના સતીશાણા ગામની 2 દિવસથી ગુમ બાળકીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગત સાંજે કોથળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે સગા કૌટુંબિક કાકા અજય રાઠોડિયાની ધરપકડ કરી આરોપીએ પ્રેમ પ્રકરણમાં અદાવત રાખી નિર્દોષ બાળકીનું અપહરણ કરી ગળે દોરી બાંધી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી. હત્યા બાદ આરોપીએ મૃતદેહને થેલીમાં ભરી કેનાલમાં ફેંકી દીધો. વડોદરા ગ્રામ્ય પોલીસે 60થી પણ વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગઈ 15 જૂન 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી. રાત્રે 12થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકીનું પોતાના ઘરથી અપહરણ થયું એવી માહિતી પોલીસે મળી હતી. તો આ કેસની ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 10થી વધારે ટીમ્સ બનાવવામાં આવી હતી. આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી. તે પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા जो कि વિક્ટિમના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ પલિયાનો રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે. સુરતમાં ડ્રગ્સ સપ્લાયર સિરાજ પેન્ટર્સ ઝડપાયો છે. અગાઉ ઇશાક સૈયદને કહ્યું હતું ડ્રગ્સ સપ્લાય કર્યું હતું, તો એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી સામે અગાઉ અલથાણ પોલીસ મથકે પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તો ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝડપાયો. દેશભરમાં પ્રાઇવેટ સેક્ટર સાથે પ્રથમવાર જોડાયેલા યુવાનોને મળશે સરકાર તરફથી 15,000ની ભેટ. આવતીકાલે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના એટલે કે PM VBRY અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં PM મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભાર્થીઓને 2,400 કરોડની સહાયનું વિતરણ કરશે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના 10 સ્થળોએ 61,000 લોકોને આ લાભ મળશે, જેમણે પ્રથમવાર UAN નંબર જનરેટ કર્યો છે અને પ્રોવિડન્ટ ફંડ સાથે જોડાયા હશે તેમને આ લાભ મળશે. PM વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ પ્રથમ વખત સંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા કર્મચારીઓને 1 મહિનાના વેતન જેટલી મહત્તમ 15,000 સુધીની સહાય આપવામાં આવશે, જ્યારે નવા રોજગારનું સર્જન કરનારા નોકરીદાતાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. गुजरात में इस स्कीम के तहत 34 करोड़ रुपीस फर्स्ट टाइम एम्प्लॉयज़ को दिए जा रहे हैं, जो 61,000 एम्प्लॉयज़ को बेनिफिट कर रहे हैं. और पार्ट बी जो स्कीम का है, जो एम्प्लॉयर्स को इंसेंटिवाइज करता है, उसमें 154.77 करोड़ गुजरात जोन में दिया जा रहा है, जो 5,950 अप्रॉक्सीमेटली एम्प्लॉयर्स को बेनिफिट करता है. गुजरात जोन में हमारे गुजरात प्रदेश, इसके अलावा यूनियन टेरिटरी ऑफ दीव, दमन एंड दादरा नगर हवेली आता है. ये पूरे जो जोन में हमारे 10 वेन्यूज में ये इवेंट किए जा रहा है. धन्यवाद.
અમદાવાદમાં વધુ એક ફૂટ ઓવરબ્રિજ બનશે. કુબેરનગર અંડરપાસ પાસે ફૂટ ઓવરબ્રિજ બનશે તો આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે એમસી બનાવશે બ્રિજ. 8 મીટર રોડ ખુલ્લો કરવા, ટ્રાફિક સરળ કરવા સૂચના આપવામાં આવી છે. રોડના પરના દબાણો પણ દૂર કરવામાં આવશે. અંડરપાસથી આગળ જઈએ એટલે ત્યાં આગળ આઈટીના વિદ્યાર્થીઓ ભણતા હોય છે. આ લોકોને અવરજવર માટે ખૂબ મુશ્કેલી પડતી હતી, એટલે પહેલાં પણ એક વખત આનો સર્વે કર્યો હતો અને એક ફૂટ ઓવર બ્રિજ કરવા માટેનું કીધું હતું. પણ એમાં પ્રોબ્લેમ થતો હતો કે રોડ 9 મીટરનો હતો અને ક્યાંક કપાતમાં પ્રોબ્લેમ હતો. આજે સૂચના આપી છે કે 9 મીટરનો રોડ ખોલી અને જે જગ્યા ઉપર ફૂટબ્રિજ ઉતારવાનો છે એ જગ્યાને તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે, જેથી કરીને આ કામ આગળ સરળતાથી થઈ શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બંને સાથે નવસારી જિલ્લાની મુલાકાતે હતા. તો મુખ્યમંત્રી અને રાજ્યપાલ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને નવસારી પહોંચ્યા હતા અને ત્યાંથી ખેરગામના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. પાણી ખડક ગામમાં ગ્રામજનો સાથે રાત્રિ બેઠકનું પણ આયોજન. પીએમના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી. સીએમ ભૂપેન્દ્ર પટેલ વલસાડ ખાતે જવા રવાના થયા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ નવસારી જવા રવાના. બંને મહાનુભાવોએ ટ્રેનમાં મારફતે જવા માટે રવાના થયા હતા. ગાંધીનગર રેલવે સ્ટેશનથી બંને નેતાઓ જે છે તે ટ્રેનમાં સવાર થઈને ગયા હતા. સીએમએ નાગરિકો સાથે ટ્રેનમાં વાતચીત પણ કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ નવસારીની મુલાકાતે હતા. આછવણી ગામે એક પેડ માં કે નામ કાર્યક્રમમાં તેઓએ હાજરી પણ આપી હતી. ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કરી આપ્યો હતો. પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. સીએમએ યુવતી સાથે કરી શિક્ષણ અંગે વાતચીત. તો અભ્યાસ છોડનારી યુવતીની વ્યથા સાંભળી હતી. સંવેદનશીલ નિર્ણય યુવતીને આગળ ભણાવવા કલેક્ટરને તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે. ફોરેસ્ટર બનાવવાનું યુવતીનું જે સપનું હતું એ સાકાર કરવા તંત્ર સક્રિય. ભણતી છે કે નથી ભણતી? મેં કેમ નથી ભણતી, હમણાં કેટલું ભણ્યું છે? મેં કે 12 પાસ છું, પણ હવે કેમ નહીં ભણે? મેં કે પપ્પા નથી એટલે નથી ભણતી, ઘેરે જ છું, એમ એટલું જ કીધું, બીજું કંઈ. તો તારી ભણવાની વ્યવસ્થા અમે કરીએ, તું આગળ ભણે. ફોરેસ્ટર બનીને હું આગળ મીન્સ કે માંથી થશે તેટલી મેં મહેનત કરીને બધું કરીશ. સાબરકાંઠાના હિંમતનગર ખાતે પીએમના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ભુલેશ્વર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાબરકાંઠા લોકસભા સાંસદ, પૂર્વ રાજ્યસભા સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી અને કૃષિ ઉત્પાદનોને લગતા 30થી પણ વધુ સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પણ આપવામાં આવી. રાજકોટમાં લવ જેહાદની જાળમાં ફસાઈ યુવતી. જિદ્દી બોય આઈડી અફઝલ સીડાનું હોવાનું ખુલ્યું છે. તો સોશિયલ મીડિયા મારફતે પ્રેમ જાળમાં ફસાવી હતી. 4 આરોપીમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી અને અનીશા વચ્ચે ઇન્સ્ટાગ્રામમાંથી ઓળખાણ થઈ હતી. તો પીડિતાના ઘરે અને હોટલમાં દુષ્કર્મ થયાનો આરોપ છે. આરોપી પીડિતાને નિકાહ માટે દબાણ કરતો હતો. ત્યારબાદ આ ફરિયાદીના ઘરે અફઝલ એકવાર 4-5 દિવસ રોકાયેલ અને ત્યાં એ રોકાયેલ તે વખતે ફરિયાદી બેન સાથે દુષ્કર્મ કરેલ, તેમજ અન્ય એક હોટલમાં લઈ જઈ અને તેને ફરિયાદી બેન સાથે દુષ્કર્મ કરેલ. અને આ બાબતે અવારનવાર ફરિયાદી બેનને અફઝલ ધમકીઓ આપતો હોય, તેમજ તેના મિત્રો પણ એને અવારનવાર ધમકીઓ આપતા હોય અને અલગ અલગ જગ્યાએ લઈ ગયેલ, ધોરાજી તેમજ પોરબંદર બાજુ
દરગાહમાં લઈ જઈને નિકાહ પડવાની દબાણ કરતો હોય, જેથી આ ફરિયાદી બેને દુષ્કર્મ અંગેની ફરિયાદ આપે છે. ત્યારબાદ આ ફરિયાદીના ઘરે અફઝલ એકવાર 4-5 દિવસ રોકાયેલ અને ત્યાં એ રોકાયેલ તે વખતે ફરિયાદી બેન સાથે દુષ્કર્મ કરેલ, તેમજ અન્ય એક હોટલમાં લઈ જઈ અને તેને ફરિયાદી બેન સાથે દુષ્કર્મ કરેલ. અને આ બાબતે અવારનવાર ફરિયાદી બેનને અફઝલ ધમકીઓ આપતો હોય, તેમજ તેના મિત્રો પણ એને અવારનવાર ધમકીઓ આપતા હોય અને અલગ અલગ જગ્યાએ લઈ ગયેલ ધોરાજી તેમજ પોરબંદર બાજુ દરગાહમાં લઈ ગયેલ નિકાહ પડવાની દબાણ કરતો હોય, જેથી આ ફરિયાદી બેને દુષ્કર્મ અંગેની ફરિયાદ આપે